જલ્દી આવજે રે વસ્તુ લઈને જલ્દી આવજે રે વાર બહુ લાગી દુકાન સે આગી ભૂખ બહુ લાગી જલ્દી આવજે રે વસ્તુ લઈને જલ્દી આવજે રે આજ તો ભજીયા ખાવાના છે ચટણી બનાવવા હાટુ મારા માણાને ગોળ ને આંબલી લેવા મોકલ્યો આજ તો કાગળમાં લખીને આપ્યું એટલે ક્યાં ઈ ઊંધી વસ્તુ લાવવાનો હે ઈ આમ આવ્યો લ્યો ભલા દાદા ગોળ આમલી આવી ગઈ હે આ હું લાવ્યો એ ગોળ આમલી હું કામ લાવ્યો તમે તો ગોળ આમલી લાવવાનું કીધું તો ઓય બાપા અલ્યા ગોળ ને આંબલી લાવવાનું કીધું તું હે આમાં શું લખ્યું ગોળ ને આંબલી હવે એવું ક્યાં લખ્યું જોવો તો ગોળ આમલી લખ્યું તો ગોળ આંબલી કેમ લખાય એ આમ જ તે ઓય બાપા તો પછી ગોળ ને આંબલી લવાય ને તો પણ તમે હરખું કહેતા હોય તો હું તો કેટલી આમલી ફર્યો ને ગોળ આમલી લાવ્યો કાલ આપણે શું વાત થઈ હતી એ ભજીયા બનાવવાના છે એમ આ તો ચટણી બનાવવા હું જોવે એ ગોળ ને આમલી તો પછી ગોળ ને આંબલી લાવ્યો તો એ આપણે સમજ્યા ફેર છું તમે ગોળ આમલી મગાવી હતી પણ હું ગોળ આમલી સમજ્યો યો બોલો કેવો માણસ છે લખીને આપ્યું તોય ઊંધી વસ્તુ લાવ્યો થેલીમાં શું લાવ્યો એ સેવ હે સેવ હું કામ લાવ્યો તમે તો કહેતા થા કાલ સેવ કરવાનું ક્યારે હવે તમારા ભાઈબંધ આરે ફોનમાં વાત કરતા થા અને તમે કહેતા થા મારા માણસને સેવ કરવાનું કઈશ હે ઓય બાપા અલ્યા ફોન નંબર સેવ કરવાનું કહેતો તો ફોન નંબર એવું તમે નહોતા બોલ્યા હો તમે ખાલી સેવ કરવાનું જ બોલ્યા થા અલ્યા ઈ તો મને યાદ નથી રહેતું ને એટલે ફોન નંબર સેવ કરવાનું કહેતો તો પણ હરખું બોલતા હોય તો મને સમજ્યા ફેર થઈ જાય યો બોલો કેવો માણસ છે હજી તો હું બોલું તા તો વસ્તુ લઈ આવે આ પણ તમે બોલો ક્યાં વસ્તુ લઈ આવું એ તો હારું ન કહેવાય આ પણ ઊંધી વસ્તુ લાવે ઈ પણ હું ક્યાં નકામી વસ્તુ લાવ્યો આપણે સેવ બનાવીને ખાવી ઉભો રે સેવ નથી બનાવી આ મમરા ભાઈ આવે મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું હે હું છું બકુલભાઈ મને કે હું જાદુઈ ટિફિન લાવ્યો એટલે એ ખાલી ટિફિન માં ખાવાનું આવી જાય હવે ખાલી ટિફિન માં થોડું ખાવાનું આવી જતું હોય હું તે ઈ જ વિચારું છું એ બકુલભાઈ ટિફિન માં ઘરેથી ખાવાનું લાવ્યા હશે ના રે ના એમ તો ઈ ઘરેથી ખાલી ટિફિન લાવ્યા મને કે જો ટિફિન માં કાઈ છે ટિફિન માં કાઈ નહોતું પછી એને ટિફિન પાછું પેક કરી દીધું ઘડીક રહીને કે હવે ટિફિન માં જોવો તો મેં જોયું તો ટિફિન માં ખાવાનું હતું હે તો ભોળા દાદા જાદુઈ ટિફિન જ હશે તો જ ટિફિન માં ખાવાનું આવી ગયું હોય ને હે હાલો તો મમરાભાઈ જાવી જોવા ના રે ના મારે કાઈ ન્યા નથી આવું અમારી જગ્યાએ ટેબલ ઉપર ટિફિન રાખીને ઊભા મારે હજી કેટલું કામ છે ભોળા દાદા હાલો આપણે ટિફિન જોવા જાવી હાલ હાલ દાળ પૂરી ખાવાની મજા આવી ગઈ હે બકુડા ક્યાં છે જાદુ ટિફિન હે તમને કોને કીધું મમરાભાઈ યો બોલો મમરાભાઈ ખરા છે કોઈને કહેવાની ના પાડી તોય કઈને બેહે પણ એમી ક્યાં કોક સેવી અમને કીધું એમાં તમને શું વાંધો એ વાંધો તો હોય જ તે ને જાદુઈ ટિફિન ક્યાંય હોય ના ના તો પછી આજ તમને ખબર પડી કાલ કોકને ખબર પડે ધીમે ધીમે ગામમાં ખબર પડી જાય પછી કોકની પાસે ઝાઝા પૈસા હોય તો જાદુઈ ટિફિન ખરીદી ન લે તો પણ તમારે તો હારું જ તે ને તમારે તો પૈસા આવે પૈસા મારે નથી જોતા હો પૈસા આપણે શું કામ કમાવી એ ખાવા આ તો ખાવાનું જ મારે એમને આવી જાય તો પૈસા શું કરવા એ હાસુ પણ દાદા આપણે જાદુઈ ટિફિન લઈ લ્યો ને હવે જાદુ ટિફિન થોડું હોય ઉભા રહ્યો જવો ટિફિન માં છે કાઈ ના ના તો જોજો હમણાં હવે તમે થોડીક વાર આગા વયા જાવ હમણાં જવો તમે ખાલી ટિફિન માં ખાવાનું આવી જાય કે નહીં હવે એમી આગા વયા જાવી તો તું ટિફિન માં ખાવાનું મૂકી જ દે ને ઉભા રહ્યો તમને એમ વિશ્વાસ નહીં આવે એલા તમારી વાડીએ તાળું છે હા તાળું લઈ આવજો જાતો એ હારું હે બકુડા તાળું હું કામ મગાવ્યું એ આપણે ખાલી ટિફિન ને તાળું મારી દેવી અને થોડીક વાર આપણે બધા આગા વયા જાવી અને તોય ખાલી ટિફિન માં ખાવાનું આવી જાય તો તમે હાસુ માનશો ને આ તો હાસુ માનું લ્યો તાળો લ્યો ભોળા દાદા તમારા આછે તે ખાલી ટિફિન ને તાળું મારી ગયો અને સાવી રાખો તમારી પાસે આપણે આગા વયા જાવી એ હારું હમણાં ખબર પડી જાહે હાલો બસ ભોળા દાદા અહીંયા ઉભા રહ્યો
હમણાં અડધી મિનિટ થાય ને એટલે ટિફિને જ આવી. જવો ખાલી ટિફિનમાં ખાવાનું આવી જાય તો માનશો ને જાદુઈ ટિફિન છે. હા તો જાદુઈ ટિફિન જ હોય ને. તું ક્યાંથી જાદુઈ ટિફિન લાવ્યો? ઈ નો કહેવાય હો. તો તમે જાદુઈ ટિફિન માંગો. જાદુઈ ટિફિન હાટું તો મમરાભાઈ હારે મારે માથાકૂટ થઈ ગઈ. હા એ હાસુ મમરાભાઈ માથાકૂટ થઈ હોય ને એવું જ બોલતા થા. ભલે ને બોલે, હવે મારે મમરાભાઈ ની શું જરૂર, તમારી શું જરૂર? મૂળ તો બધું ખાવા હાટું જ થાય ને. હા તો ખાવાનું તમારે એમને આવી જાય. હા એ હાસુ બકુલભાઈ. હાલો અડધી મિનિટ થઈ ગઈ. ભોળા દાદા, હા સાવી તમારી પાસે છે ને? હા તમે જ તે ટિફિન નું તાળું ખોલો. એ હારું. રોટલી, હે ભાત, હે શાક. હે લ્યો બોલો, ખાલી ટિફિન માં રોટલી ને શાક ને ભાત ને એવું આવી ગયું. તો હું તો કહેતો તો, તમે નહોતા માનતા. હા શું હો બકુડા? બકુલભાઈ અમને જાદુઈ ટિફિન વેચવું છે, 5000 રૂપિયા આપી દેવી. ના રે ના, 5000 તો મારે મહિનામાં વપરાઈ જાય. પછી તો મારે કરિયાણું વેચાતું લેવાનું ને. આ તો 10000 રૂપિયા આપી દઉં. ના રે ના, એક કામ કરો, આલ્યો 500 રૂપિયા હું તમને આપું. કોઈને કહેતા નહીં મારી પાસે જાદુઈ ટિફિન છે. અરે દાદા હું એ 50000 રૂપિયા આપી ગયો ને જાદુઈ ટિફિન લઈ લ્યો. આપણને ટિફિન મોંઘું નહીં પડે. કેમ? તો પછી આપણે આખી જિંદગી ક્યાં ખાવાનો ખર્ચો જ થવાનો. જાદુઈ ટિફિન માં ખાવાનું આવે એટલે ખાઈ લેવાનું. આપણે ક્યાં પછી ખર્ચો છે. આ ઈ હાસુ. બોલ બકુડા, જાદુઈ ટિફિન 50000 માં આપવું છે? લ્યો બોલો, તમે તો મને મૂંઝવો. હું કેમ? તો મેં કોઈ દિવસ એક આરે 50000 રૂપિયા નથી જોયા કે કોઈ દિવસ જાદુઈ ટિફિન નથી જોયું. હવે મને એમ થાય છે કે જાદુઈ ટિફિન રાખવું કે પૈસા લઈ લઉં, એ સમજાતું ના. એટલે તો કહું 50000 રૂપિયા આપી દો. એ હારું તો લાવો પૈસા. તમે ક્યાં કોકશો? હે જાદુઈ ટિફિન આવી ગયું. હાલ જાદુઈ ટિફિન લઈ લે. જો બોલો, હારી વસ્તુ મારી પાસે આવે ને એ તો કોઈ રહેવા જ નથી દેતું, વેસાતી લઈ જ જાય ને. હવે તો ગમે ત્યાં જવાનું થાય ને ટિફિન હારે જ રાખવું છે. જાદુઈ ટિફિન કોક લઈ ગયું હોય તો? યા ભલા દાદા, ખાવાનું બીજા વાસણમાં મૂકી દીધું. હવે પાછું જાદુઈ ટિફિન માં ખાવાનું આવી જાય પછી આપણે ખાવી. હા હમણાં અડધી મિનિટમાં ખાવાનું આવી જ જાહે. બકુલભાઈ કેવા બુદ્ધિ વગરના, આપણને જાદુઈ ટિફિન આપી દીધું. પણ આપણે એને 50000 રૂપિયા આપ્યા. પણ 50000 રૂપિયા તો આપણા 3 મહિનામાં વસૂલ થઈ જાહે. આપણે મહિનાનો 15000 નો તો ખાવાનો ખર્ચો છે. આ ઈ હાસુ. હે ભલા દાદા, જાદુઈ ટિફિન માં ક્યાંથી ખાવાનું આવતું હશે? કોને ખબર? મને તો એવું લાગે આજુબાજુમાં કોઈક રસોઈ બનાવતું હોય ને ત્યાંથી ખાવાનું જાદુઈ ટિફિન માં આવી જતું હશે. હે એવું છે? મને એવું લાગે. લે લે હવે વાતું નથી કરવી, અડધી મિનિટ થઈ ગઈ, ખાવાનું આવી ગયું છે. એ હારો. હે યો બોલો, ખાવાનું તો નથી આવ્યું. હે બકુડો તો કહેતો તને અડધી મિનિટમાં ખાવાનું આવી જાય. કાઈ બોલવાનું આવતું હશે. કોને ખબર? તો હાલો બકુલભાઈ ને પૂછવી. હાલ હાલ. હે બકુલભાઈ તો એની જગ્યાએ નથી. આમ કેહોન જમરૂ ખાવે એને પૂછવી. કે હા કાકા, જમરૂક કાકા, બકુલભાઈ ઈ બાજુ હતા? ના ના. હે તો બકુડો ક્યાં વઈ ગયો છે? સવારે અમારી વાડી આવ્યા હતા મમરોન 2 ટિફિન લેવા. એટલે એ જૂનું ટિફિન અમારી પાસેથી લઈ ગયા 200 રૂપિયામાં. હે આ ટિફિન છે? હા હવે આ ટિફિન થોડું હોય, આ ટિફિન તો જાદુઈ ટિફિન છે. એમી 50000 માં બકુલભાઈ પાસેથી લીધું. હવે જાદુઈ ટિફિન નથી, અમારું ટિફિન છે. જો એમાં અમારું નામે લખેલું છે. હા શું હું ભોળા દાદા, ટિફિન માં કેહા કાકાનું જમરૂક કાકાનું નામ લખેલું છે. હે પણ બકુડો તો એમ કહેતો તો ને જાદુઈ ટિફિન છે, આમાં ખાવાનું આવી જાય. ખાવાનું આવી જવાની તો તું વાત કરે, ખાવાનું હોય ને ઈ વયું જાય. એટલે એ ટિફિન બગડી ગયેલું છે. ટિફિન આમ લઈને જાતા હોય ને એટલે ટિફિન આમ ખુલ્લી જાય. હે હું ઈ જ વિચાર કરતો તો
ટિફિન ને તાળું માર્યું તું તોય ખાવાનું કેમ આવી ગયું છે? મને તો એવું લાગે બકુલભાઈ ને મમરાભાઈએ પ્લાન બનાવ્યો હશે આપણને છેતરવા હટો. છેતરી જાય એમ થોડું હાલે. 50,000 રૂપિયા લઈ જા. હાલ એને ગોતવા પડશે. એ હારું લે બોલ બકુલ ને ઈ ખરા છે 200 રૂપિયાનું ટિફિન 50,000 માં વેચી દીધું. તો હું બોલો બકુલભાઈ કઈ બાજુ ગાડી ઉપાડવી છે? 50,000 રૂપિયા છે, તમે કયો ન્યા ફરવા જાવી? ભાવનગર વયા જાવી, હારી હોટલ માં ખાશું, ફરીને આવી પાછા. હાલો ઉભા રહ્યો ઓય, મોટર ચાલુ ન કરતા. સારું છું ને આપણે ટાઈમે આવી ગયા, નકર હમણાં ઈવડાઈ તો મોટર લઈને ક્યાંક વયા જા. વયા જાય એમ થોડું હાલે. ઓય બાપા લાય મારા 50,000 રૂપિયા. કેમ? તો ઈ ક્યાં જાદુ ટિફિન છે? ક્યાંનું એનું ટિફિન છે? એ તો 50,000 નથી 15,000 ઓછા છે. એમ થોડું હાલે. 50,000 પૂરા લાય. એ હારું હાલ્યો, ખિસ્સામાં એક હારે 50,000 રાખતા ન હોય તો. ઓ બાપા ઓય બાપા એમાં સોટિયા હું ભરે.